નડિયાદ પીજ રોડ પર કાર ચાલકે બાઇકને અડફેટે લેતા 24 વર્ષીય યુવકનું મોત। કેનાલ સાઈડના રોડ પર પૂરપાટ ઝડપે જતી કારે બાઇકને લીધી અડફેટે। નીરવ યાદવ નામના યુવકનું કમકમાટી ભર્યું મોત। અકસ્માતના દ્રશ્યો થયા સીસીટીવીમાં કેદ। દ્રશ્યો જોઈ કોઈ પણ વ્યક્તિના રૂવાટા ઊંચા થઈ જાય તેવા દ્રશ્યો। અકસ્માત સર્જનાર કાર ચાલકની પોલીસ કરી રહી છે તપાસ। નડિયાદ પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે। બાહુભાઈ ડાભી। ઘટના બની કેવી રીતે બની? ઘટના તો હવે સાહેબ અમે જોયા નથી, પણ મારા ઘર આગળથી જે ગાડી ઓવર સ્પીડમાં નીકળી ને ત્યાં આગળ મને ખબર પડી લાલની ફાર્મની બાજુમાંથી। ત્યાં મારા ઘરવાળાને બધા એવું કહ્યું કે આ ગાડીવાળો કોઈકની એક્સિડન્ટ થશે, ગમે તે થશે। અને તે પછી 10 મિનિટ 5 જ મિનિટમાં અમને ખ્યાલ પડ્યો કે એક્સિડન્ટ થયો। અહીંયા જય મહારાજની આગળ મિહિર બંગલોઝ આગળ એક્સિડન્ટ થયો। ઘટના બની છે એક્સિડન્ટમાં? ઘટનામાં તો એક બાબો ડેથ થઈ ગયો છે એવું છે બાઇક વાળો, અને ડ્રાઈવર કઈ ઓવર સ્પીડમાં જ હતો। ગાડી જે નીકળી છે આ કેનાલ વાળા રોડ ઉપર આ સ્પીડમાં ના જવાય, જ્યારે નોર્મલ સ્પીડ રાખવી જોઈએ એને, એ છતાંય ઓવર સ્પીડમાં નીકળ્યો અને ડ્રાઈવર ઓવર ડ્રિંક કર્યું હોય ગમે તે હોય પણ એ રીતે નીકળેલો। અને જેથી કરીને લાલની ફાર્મમાં જે મજૂરો કામ કરતા હતા એ બોલ્યા કે ભાઈ આ ગાડીવાળો કોકને એક્સિડન્ટ કરશે કે ગમે તે જાનહાનિ કરશે। 108 આવ્યું જયારે હું અહીંયા જ આવી ગયેલો, મારા ઘરે ખબર પડી કે આગળ એક્સિડન્ટ થયો છે મિહિર બંગલોઝ આગળ। તેથી કરીને હું અહીંયા જોવા આવતા તો અહીંયા બાબાની એક એક્સિડન્ટ બાઇક વાળા સાથે થયેલો। ગાડીવાળા ભાઈને જોયો નથી સાહેબ મેં, હવે ગાડીવાળો ડ્રાઈવર કોણ હતો શું જોયો નથી અમે, બરાબર, પણ ગાડી ભાગીને મૂકીને ભાગી ગયો છે ડ્રાઈવર।